ચલો મિત્રો નમસ્કાર. આજે બધાને તમારું સ્વાગત છે નવી ચેનલમાં. મિત્રો આજે આપણે બોર્ડની પરીક્ષામાં જે પૂછાય એવા પ્રશ્નો સોલ્યુશન કરશું. મોસ્ટ આઈએમપી એગ્રીકલ્ચર જે વ્યવસાયલક્ષી શિક્ષણમાં ચાલે છે, આપણું ટ્રેનરો ચલાવે છે, એવી રીતે એગ્રીકલ્ચરમાં આપણે અમુક મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. જેમાં પહેલો જ પ્રશ્ન છે આપણો, શાકભાજીના પાકના પ્રકારો કેટલા છે? તો બે આવે. કયા? છીછરા મૂળવાળા અને ઊંડા મૂળવાળા. તો આપણે આમાં બે પ્રકાર આવશે મિત્રો. ઓકે, પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈશું. સપાટીનો સૌથી સરળ જળ સ્ત્રોત ખાલી જગ્યા છે. તો સપાટી ઉપરનો સૌથી સરળ જળ સ્ત્રોત કયો કહેવાય? તો એમાં આવશે ટ્યુબવેલ તો આવે નહીં. કૂવાનું ખોદકામ એ તમારે ભૂગર્ભ જળમાં આવશે. એટલે સપાટી ઉપર સૌથી સરળમાં આવશે આપણો નદી. ત્યારબાદ છે તમારો ત્રીજો પ્રશ્ન. કોબીજમાં સિંચાઈનો અગત્યનો તબક્કો ખાલી જગ્યા છે. આ પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાયેલો છે મિત્રો, બોર્ડની પરીક્ષામાં આવેલું છે. તો આની ઉપર વધારે તમે ફોકસ કરજો. એમાં તમારે આવશે ટોચની રચના, એ તમારો સાચો જવાબ રહેશે મિત્રો. અમુક પ્રશ્નો હું તમને બી કહીશ, તમે કોમેન્ટ કરજો અને અવશ્ય મને જવાબ આપજો. ચોથો પ્રશ્ન છે આપણો, એક જ સમયે એક જ બીજની નજીકમાં બે અથવા બેથી વધારે પાક ઉગાડવાને ખાલી જગ્યા કહે છે. મિત્રો આમાં એમ કહેવા માંગે કે તમારે એક જ સિઝનમાં એક જ ખેતરમાં બે પાકો વાવવાના છે. તો એને કયો પ્રકાર કહેવાય? એમાં પાકનું ચક્રીકરણ ના કહી શકાય. આંતરપાક છે, ઉપરના બંને એક પણ નહીં. એટલે તમારે આંતરપાક આમાં આવશે. એક સાથે બંને પાક વાવો એટલે એને તમારા આંતરપાક કહી શકાય. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન. ટામેટાના ફળછેદકની જીવાતનો સૌથી સક્રિય તબક્કો કયો? તો સૌથી સક્રિય તબક્કો તમારે આવશે, પુખ્ત ના આવે, ઈયળ ના આવે, ઈયળ કે એ બી બંને કે કોઈ પણ નહીં. એમાં તમારે આવશે ઈયળ. સાચો જવાબ રહેશે આપણો ઈયળ. ત્યારબાદ ડમ્પિંગ ઓફ ખાલી જગ્યાનો રોગ. ડમ્પિંગ ઓફ નામનો રોગ કઈ જગ્યાએ થાય? પાંદડાઓમાં થાય કે ફળમાં થાય કે અંકુરમાં થાય કે ફૂલમાં થાય? ડમ્પિંગ ઓફ નામનો રોગ તમારે આવે છે, એનું નિયંત્રણ બી તમારે લખવાનું આવશે મિત્રો. પરીક્ષામાં 2 ગુણમાં વિભાગ બીમાં પૂછાય. પણ આમાં તમારે આવશે આ રોગ તમને અંકુરમાં વધારે પડતો જોવા મળે છે. ત્યારબાદ છે આપણો સાતમો પ્રશ્ન. જે દૂરના બજાર માટે ટામેટાના ફળોની ખાલી જગ્યામાં લણણી કરી શકાય. દૂરના બજારોમાં જે આપણે ટામેટા લઈ જવા છે, તો કેવા પ્રકારના ટામેટોને આપણે લણણી કરવાની? એના માટે લીલા રંગની અવસ્થા એ બેસ્ટ રહે. એટલે તમારો જવાબ એ જ રહેશે, લીલા રંગની અવસ્થા. બાકી લાલ અવસ્થા અને પરિપક્વ અવસ્થા એ તમારે લણણી નજીકના બજારો માટે જ કામ લાગે. ત્યારબાદ છે આઠમો પ્રશ્ન. શાકભાજીના વેચાણમાં કેટલા ચેનલ મુખ્ય છે? શાકભાજીના વેચાણમાં એમાં મિત્રો તમારે 1, 2, 3 કે 4 તે મુખ્ય ચેનલ છે આપણા 4. ત્યારબાદ છે તમારો નવમો પ્રશ્ન. 80 થી 90% પાણીનો ઉપયોગ કાર્યક્ષમતાની સાથે સૌથી કુશળ સિંચાઈ પદ્ધતિ ખાલી જગ્યા છે. 80 થી 90% કાર્યક્ષમતાની કુશળ પદ્ધતિ તો કઈ ગણાય? ફુવારા પિયત પદ્ધતિ, ડાળિયા પિયત પદ્ધતિ, ટપક પિયત પદ્ધતિ કે તમામ? તો એમાં તમારે 80 થી 90% ટપક પિયતમાં આવશે. અને આ મુદ્દો બી તમે પેલો વિભાગ બીમાં લખી શકો છો. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય કે ટપક સિંચાઈના ફાયદાઓ જણાવો. એમાં તમે આ ટપકમાં 80 થી 90% વાળો મુદ્દો તમે મારી શકો છો મિત્રો. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે આપણો 10મો. નટઘાસનું વાનસ્પતિક નામ ખાલી જગ્યા છે. નટઘાસ. નટઘાસને તમારે વનસ્પતિમાં શું કહેવાય? તો એ તમારે કલહંસ છે, મોથા ઘાસ છે, અને ખાટા રસવાળો એક છોડ તમારે આમાં આવશે કલહંસ. ત્યારબાદ છે મિત્રો
આપણે કલહંસ આમાં આવશે નહીં, આમાં તમારે આવશે નટઘાસની બીજેમાં આપણે મોથા ઘાસ કહી શકાય, મોથા ઘાસ. ત્યારબાદ છે તમારો નેક્સ્ટ 11મો પ્રશ્ન. પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળવાનું મીઠું ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે. જો પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જતું મીઠું હોય તો આપણે કયા સાધનથી માપી શકાય? તો મિત્રો એમાં તમારે આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ કરજો. આમાં જવાબ શું આવે આ પ્રશ્ન તમારા માટે જ છે મિત્રો, કોમેન્ટ કરજો મને. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન છે તમારો 12મો. બરમુંડા ઘાસ ખાલી જગ્યાના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. બરમુંડા ઘાસને બીજી ભાષામાં કેવી રીતે આપણે ઓળખી શકાય? એગ્રીકલ્ચરની ભાષામાં તો બરમુંડા ઘાસને તમારે ધરુ ઘાસ, ફિલ્ડ બાઇટ વીસ, સી સફેદ પાવડરવાળા કે ડી કેબ્ર ઘાસ. તમારે આવશે આમાં મિત્રો ધરુ ઘાસ. ત્યારબાદ છે 13મો પ્રશ્ન તમારો. ટામેટાના ફળછેદકની જીવાતનો સૌથી સક્રિય તબક્કો કયો? ટામેટાનો જે તરત જ ટામેટા આવતા હોય તો સૌથી પહેલો સક્રિય તબક્કો, એમાં તમારે એ પુખ્ત, બી ઈયળ, સી તમામ બંને છે કે પછી ઉપરોક્ત એક પણ નહીં? એમાં તમારે મિત્રો આવશે બી ઈયળ. ત્યારબાદ તમારો 14મો પ્રશ્ન. ટ્રાઇકોટમાં પ્રજાતિ દ્વારા ખાલી જગ્યા રોગને નિયંત્રિત કરી શકાય છે. એ જમીનજન્ય, બી પાણીજન્ય, સી વાયુજન્ય કે ડી વાયરસ? તો એ તમારે આવશે જમીનજન્ય. ત્યારબાદ છે 15મો પ્રશ્ન. પાકેલા ટામેટા સંગ્રહ તાપમાન ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ છે. પાકેલા ટામેટાનો સંગ્રહ કરવા માટે આપણે કેટલા ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ? એ 3 થી 5, બી 7 થી 10, સી 12 થી 25 કે ડી 15 થી 20? તો એના માટે તમારે આવશે 7 થી 10. ત્યારબાદ છે 16મો પ્રશ્ન. ખાલી જગ્યા શાકભાજી જે ગરમીની સિઝનમાં પણ વધે છે. શાકભાજી જે એવી છે કે જે ગરમી હોય તો પણ વધે. એ દૂધી, બી મેથી, સી ગાજર કે ડી કોબીજ? એમાં તમારે આવશે એ દૂધી, જે ગરમીમાં પણ વધે છે. ત્યારબાદ છે તમારો 17મો પ્રશ્ન. ખાલી જગ્યાએ છોડના જીવન માટે જરૂરી છે. આપણે છોડને જીવિત રાખવું છે તેના માટે સૌથી પહેલું શું જરૂરી હોય છે મિત્રો? એ તમે આ પ્રશ્ન બી જવાબ કોમેન્ટ નાખજો, કોમેન્ટ કરજો. આના જવાબ શું આવે છે બધા કોમેન્ટ તમે મને કરજો અવશ્ય. ત્યારબાદ છે નેક્સ્ટ 18મો પ્રશ્ન આપણો. શાકભાજીના પાકમાં કેટલા ટકા પાણી રહેલું હોય છે? શાકભાજીના પાકમાં કેટલા ટકા પાણી રહેલું છે મિત્રો? આવડતું હોય તો કમેન્ટ કરજો. આનો જવાબ તમારો આવશે 80 થી 90%. ત્યારબાદ છે 19મો પ્રશ્ન. જે નીંદણ 1 વર્ષથી ઓછા સમયમાં પોતાનું જીવનચક્ર પૂરું કરે તો તેને કયા નીંદણ તરીકે ઓળખવામાં આવે? 1 વર્ષમાં એમનું જીવન પૂરું થઈ જાય ભાઈ. આપણે વારંવાર ઉગી ના રહે પણ 1 વર્ષમાં ઉગીને પૂરું થઈ જાય એને કયું નીંદણ કહેવાય? એ વાર્ષિક, બી દ્વિવાર્ષિક, સી બારેમાસી કે ડી તમામ? તો તમારે આ પ્રશ્નનો જવાબ રહેશે વાર્ષિક નીંદણ. ત્યારબાદ છે 20મો પ્રશ્ન. કપાયેલ ડાળીઓથી દૂધિયો સફેદ રંગ ખાલી જગ્યા સંક્રમણનો સંકેત આપે છે. એ નેમેટોડ, બી જીવન, સી ફૂગ કે ડી વિષાણુ? આમાં તમારો જવાબ રહેશે એ નેમેટોડ. 21મો પ્રશ્ન. શાકભાજીના વેચાણમાં કેટલા ચેનલ મુખ્ય છે? આ પ્રશ્ન મિત્રો આપણે આગળ આવી ગયો છે, આમાં 4 જ આવશે. બીજી વખત રિપીટ થઈ ગયો છે પ્રશ્ન. ઓકે, નેક્સ્ટ આગળ 22મો. શાકભાજીમાં સૌથી સામાન્ય નીંદણ કયું? સૌથી સામાન્ય નીંદણ કયું કહેવાય આપણું? એ વાર્ષિક, બી દ્વિવાર્ષિક, સી બારેમાસ કે ડી
તમામ, તેમાં તમારે આવશે વાર્ષિક. ત્યારબાદ છે 23મો પ્રશ્ન. એપ્રિડસમાં ખાલી જગ્યાથી પાકને નુકસાન થાય છે. એ કોષ સત્ય સૂચવવા, બી ગુપ્ત સાકર પદાર્થ, સી વાયરસ રોગવાહક કે ડી તમામ. તમારો 23મો પ્રશ્નનો જવાબ રહેશે આપેલા તમામ. ત્યારબાદ 24મો પ્રશ્ન. પાકવું એ ખાલી જગ્યામાં ઝડપથી વૃદ્ધિની સાથે જોડાયેલ છે. એ બાષ્પીકરણ, બી બાષ્પોત્સવ, સી શ્વસન કે ડી પરાગરજ. તેમાં તમારે આવશે સી શ્વસન. ત્યારબાદ નેક્સ્ટ 25મો પ્રશ્ન છે આપણો. આ વધારે પડતો પરીક્ષામાં આવતો નથી, પણ બાય ચાન્સ 2026માં પૂછાય તો મિત્રો તમે આની ઉપર વધારે તૈયારી કરજો. 25મો પ્રશ્ન છે. મોટા ભાગના પાક માટે ઉપયોગી સિંચાઈ માટેના પાણીમાં બોરોન હોય છે. એમાં તમારે આવશે એ 1.0 ppm થી ઓછું તમારો એ આવશે. ત્યારબાદ છે 26મો પ્રશ્ન. સિંચાઈના પાણીમાં વિદ્યુત ચાલકતા હોવી જોઈએ. આ બી પ્રશ્ન વધારે પડતો પૂછાયો નથી પરીક્ષામાં, પણ આપણે લીધો છે તમારે જાણ માટે. એ બી મિત્રો તમારે આવશે આમાં એ 1500 માઇક્રોહોલ્સ સેમીથી ઓછું. ઓકે, નેક્સ્ટ આપણો 27મો પ્રશ્ન. ટપક સિંચાઈથી મદદ મળે છે. ટપક સિંચાઈથી મદદ મળે છે મિત્રો. એમાં એ જળ બચાવો, બી ઉપજમાં વૃદ્ધિ, સી ગુણોત્સવમાં વૃદ્ધિ કે ડી ઉપરના તમામ. આમાં તમારા આવશે ઉપરના તમામ ડી. ત્યારબાદ છે 28મો પ્રશ્ન. સિંચાઈની પદ્ધતિ જે જમીનને અયોગ્ય બનાવવામાં યોગ્ય છે. એ પૂર સિંચાઈ, બી હળખેણાળ સિંચાઈ કે સી છંટકાવ સિંચાઈ કે ડી બેસિન સિંચાઈ. આમાં તમારે આવશે સી છંટકાવ સિંચાઈ. ત્યારબાદ છે 29મો પ્રશ્ન. સિંચાઈના પાણીને પાકની સાથે સાથે જમીન પર પણ ગોળાકાર રીતથી ફેલાવવા માટે કહ્યું છે. એ પૂર, બી મર્યાદા, સી ઉપર ભાગના સિંચાઈ કે ડી ચેક. તમારે આમાં આવશે ઉપરના ભાગમાં સિંચાઈ સી. ત્યારબાદ છે 30મો પ્રશ્ન આપણો. અમરવેલને કષ્ટકુટા એક ખાલી જગ્યા છે. એમાં એ વાર્ષિક નીંદણ, બી પરોપજીવી નીંદણ, સી સાંકડા પાંદડાવાળા નીંદણ કે ડી પહોળા પાંદડાવાળા નીંદણ. આમાં તમારો જવાબ રહેશે ભાઈ પરોપજીવી નીંદણ.